એટલે 7મો દિવસ છે. તમે બધા એ ચિંતામાં તો નથી પડ્યા ને કે કાલથી અમારે શું થશે રસોઈનું? મોજ કરો, મોજ કરો, મોજ મારેવું, મોજ મારેવું. આવા આવા સુંદર મજાના દિવસો વીતી રહ્યા છે તો એટલે કવિ કહે છે મોજ મારે જિંદગીના એક એક ક્ષણ સમય ઘડિયાળનો કાંટો કોઈની રાહ ન જોવે, એ ચાલ્યા રાખે, ચાલ્યા રાખે, ચાલ્યા રાખે. તો હે મનુષ્ય, તું આ ગયેલી ક્ષણ પાછી નથી લાવી શકવાનો. તો એ કોઈ પણ જે પૂર્વની અંદર થયેલી ભૂલ અથવા તો કોઈનું લીધેલું મનની અંદર કોઈ બોલી ગયું અને એ મનમાં લઈ લીધું અને તું ઉદાસ થઈને શા માટે ફરે છે? હવે એ ક્ષણ જતી રહી, એ સમય જતો રહ્યો છે, જે બોલ્યા એ શબ્દો નીકળી ગયા છે, હવે પાછા આવવાના નથી. તો પછી બધું ભૂલ અને મોજ મારે તું, મોજ મારે, મોજ મારે તો મોજ મારે, મોજ મારે, મોજ મારે, મોજ મારે, મોજ મારે, મોજ મારે. પ્રારબ્ધ જે મહેનત કરે એની કોઠીએ ખૂટે નહીં દાણા રે. આને વેદાંતીઓ પ્રારબ્ધ કહે, ભાગ્ય નહીં. પ્રારબ્ધ એટલે કે પરિશ્રમ અને ભાગ્યથી બનેલો શબ્દ એટલે કે પ્રારબ્ધ. તમે પરિશ્રમ કરો, તમારા ભાગ્યની અંદર જે લખેલું છે એ તો તમને અવશ્ય મળવાનું છે, એ છે તમારું પ્રારબ્ધ. વેદાંતિકો ભાગ્યમાં ન માને, એમ ન કહે કે કિસ્મત કે નહીં, ભાગ્ય એવું નહીં, પ્રારબ્ધ. જે કરેલું છે અથવા તો હવે કરશું અને જે ભાગ્યમાં હશે એ મળશે, તો એનું નામ છે પ્રારબ્ધ. એટલે હે મનુષ્ય, મોજમાં રહે મારો ભાઈ, જે થવાનું હશે એ તો થશે જ. એટલે 7 દિવસની આ સુંદર મજાની વેળાઓ હતી. એ રસોઈયા રસોઈ બનાવતા હતા, આપણાને ચિંતા નથી. તો હવે ચિંતા ના કર, જેમ રાબેતા મુજબ પેલા કથા નથી ત્યારે રસોઈ તો તમે બનાવતા જ હતા, પાછું ચાલુ કરી દેવો મોજમાં રહેવું. એટલે અને ભાઈઓને ફરી પાછા એ નોકરી ને ધંધા, પોતાના કર્મને સ્વીકારો, જે કાંઈ છે
આનંદિત થઈ અને એ કર્મ કરો, ખૂબ રાજી થઈ અને જે કાંઈ આપનું કર્મ છે એ કરો, મજા આવે. આ ખરેખરમાં ઘણી વખત અમુક માણસો તો મેં એવા જોયા છે, પોતાનું કામ એટલું આમ અંદરથી ભાવથી આનંદથી કરતા હોય. આપણી સમક્ષ તો બે ચાર ઉદાહરણો જો. એ અમારો પંકજ રહ્યો ને, આ બેંજા વગાડે એ પંકજભાઈ, એ આનંદમાં ગમે ત્યારે બીજાની હળીઓ કરે, બાજુવાળાને બોલાવે, ઓને બોલાવે, થોડીક વાર મને ડિસ્ટર્બ કરે, પણ રે ઈ મોજમાં. 24 કલાક એ મોજમાં જ હોય. પછી એવું નહીં કે ક્યારે ઉદાસ કે. અમારા ક્યાં ગયા પાઠકજી, ભાગવતજી નો પાઠ કરતા હોય એ હંમેશા ભગવત કૃપા કહે, જે થવું હોય મોજમાં રહેવું, મોજમાં રહેવું. જો કે અમારા બધા ભૂદેવો એવા જ છે, મોજ વાળા. ભોલા મહારાજ ને તો હવે એવું નથી કે જે કોઈ ન ઓળખતું હોય, બધા ઓળખી ગયા છો તમે તો ભોલા મહારાજ ને. તમે તો કદાચ 7 દિવસથી એમના સાથે રહેતા હશો, તો 7 દિવસની અંદર તમે તો ક્યારે એને ઉદાસ નહીં જ જોયા હોય. મારા ભેગો તો એ 6, 7 કે 10 વર્ષથી છે, મેં એને ક્યારે ઉદાસ નથી જોયો. મોજમાં મોજમાં. અમારા ગિરીશભાઈ ને વિનુભાઈ ને પરેશભાઈ ને બધા એ આનંદમાં જ રહેતા હોય. જોકે એ એક ચમત્કાર છે હો, આ 7 દિવસની કથામાં મેં તો આપમાંથી કોઈને ઉદાસ નથી જોયા. બધાએ હસતા ખેલતા રમતા. એટલે હું તો પ્રભુને પ્રાર્થના કરું કે હે આ ભાયા બાપાની પરમ ચેતનામય ભૂમિ અને તેના આશીર્વાદથી આખો રાઠોડ પરિવાર આમને આમ મોજમાં રહે. ક્યારેય કોઈની મુખા ઉપર દુઃખની રેખા ના આવે, ક્યારેય કોઈના મુખ ઉપર દુઃખની રેખા જ ન આવે, હું તો કહું. અને પછી આપણે બધાએ ભેગા મળીને આ ગીત ગાશું કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને અત્યારે ગાઈને તોય ખોટું પડે એમ નથી, કારણ કે બધા આનંદમાં જ છે. 7 દિવસથી આવો રૂડો અવસર આવ્યો હોય અને હે આનંદ આનંદ ચારે કોર ખૂણે ખાંચકે. હવે અત્યારે તો તમે રાઠોડ પરિવારના કોઈ પણ ઘરની અંદર જતા રહ્યો અને કોઈ પણ દરવાજો ખિડકી કે બારી ખોલો ને એટલે આનંદ જ હશે ત્યાં. હવે તો ક્યાંય દુઃખ દર્દ. તો આ પરમાત્માની કથા છે જ બધાને આનંદ આપનારી.